જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ ને આજમાં પહેલાં તો છે ને રોજના રૂટિન પ્રમાણે પહેલાં ભીંડો જ લઈ લીધો. તો ઉછન પપ્પા છે ને હું હજી ઘરે હતી ત્યાં તો કેટલે પોગી ગયા. ક્યાં છે વહુ? જવો ભીંડા હલ્લે છે ને ત્યાં શેઠ જવો જવો અહીંયા ઊંચો હાથ બતાય છે ત્યાં છે અને ઉતારવા જવો હલ્લે છે. જવો બહાર નીકળે છે જવો એટલે પોગી ગયા છે. અને બેન આપણે ઉતારે છે અહીંયા. હજી આપણે તો વાહે છીએ, આપણે કાપો વાળવાનો છે ને ભીંડાની વેરાયટી મસ્ત મજાની, સરસ મજાની, બહુ સરસ. હવે તો છે ને પાંદડા નથી આવતા, સીધા છે ને પાંદડા નથી આવતા, હવે સીધા છે ને ફળ જ આવે છે એને. ઉછન પપ્પા વાત કરતા હતા તો હું પાછી સાંભળવા રહી ગઈ. હાલો ફેમિલી ફટાફટ. ભીંડો હવે થોડોક બાકી છે ઉતારવાનો. જો અહીં ટકરો પીડ્યો છે, જો હવે આવે છે. કેટલો રહ્યો હવે? શેઠે પોગી જા અને એક કાપો ઠેલવો જ બીજો ભરી લીધો છે, પૂરો થઈ જશે ભીંડો આપણે ઉતારવાનો. જીવડા ગળી ગયા છે મોઢામાં બહુ. આજ તો ટીડડી, આજ દવા સાટવી જ જો. હું તન્વિષા બેન આપણે પોટકું બંધાવા આવ્યા. તન્વિષા બેન આજ સટકી ગયા છે, આજ નથી ઉતારાયો, બહુ ઊંચો છે ભીંડો. એની ટીડડી ગળાઈ ગઈ ગળામાં. તે જો ગ્લાસ ભરીને પાણી પી લીધું પણ તોય હાય છે. હવે જો આજ તો હંધાઈમાં દવા સાટવી જ જોઈએ. આપણે ચોળીને એવું સોચ્યું છે અહીંયા રોપાણ ઉતારવાની છે. તન્વિષા બેન અમારા વિડીયામાં કાંઈ બોલે નહીં, બાકી યુટ્યુબમાં બધી કેવી રીતે છે ને વિડીયો મેં કાંઈ એવી બધી પછી બહુ ખબર પડે, પણ વિડીયામાં બોલતા ન આવે. વિડીયાનું યુટ્યુબનું કામ જો આ બેન ને કરવાનું છે અમારે. જો યુટ્યુબનું કામ આ બેન કરે છે અને વિડીયો આપણે બનાવીએ છીએ. અમારે નોખું કામ બધું દીધેલું છે એને. ઘરમાં અમે હંધાય કેટલું કામ કરીએ પણ તોય હજી ભેગું નથી થતું. થઈ જાય ભેળું ફેમિલી. તો આ તમે આવો ને આવું બધા સપોર્ટ કરશો ને તો લગભગ ભેળું થઈ જાય એવું લાગે છે. હાલ તે પોટકું બાંધી લેવો ને હવે. હા, આવું પોટકું બાંધી લઈ પછી ઓલી વાડીએ જવાનું છે શાકભાજી ઉતારવા. હાલો ફેમિલી, આપણે પગી ગયા છીએ આ વાડીએ શાકભાજી ઉતારવા જવો. અને અત્યારનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આમાં કાલ રોપાણ કરતા હતા એ હજી બાકી છે અડધું. 2 કેરા બાકી રહી ગયેલા છે ને અત્યારમાં નજારો તો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે. સરસ સરસ મજાનો મસ્ત. તન્વિષા બેન અત્યારમાં બેસી ગયા છે પાણી પીવા. હા, અડધેથી હાલીને આવ્યા. કા હોટલેથી હાલીને આવ્યા આપણે, ખોડિયાર હોટલેથી. અને હવે છે ને પાણી પી લઈએ જરાક. અને જીભ આમ કેટતો જીભ જાંબુડા ખાધા. હાઈવે માથે સાધન છે ને બહાટી જાય. તન્વિષા જો હાલો ફટાફટ ઉતારવા માંડીએ. તો ચાલો ફેમિલી, આપણે દૂધી ઉતારવાનું કરી દીધું છે શરૂ. શાકભાજીમાં તો ઉછન પપ્પા પણ આવી ગયા છે અને આપણે ઘડીક વહેલા હેરવી આવ્યા હતા એટલે કે આપણે ખોડિયાર હોટલે ઉતારી દીધા. અને આપણે છે ને ત્યાંથી ઘડીક હાલીને આવ્યા. કે ઘડીક હાલવું પડે એમ કે ઘડીક હાલે તો પગ છૂટા પડે એટલે થોડુંક હાલવું પડે ફેમિલી. ક્યારેક એમ છે. અને આમાં કામ કરીએ તો છૂટા નથી પડતા, પણ છૂટા ન પડે આમાં. એટલામાં ન છૂટા પડે. હાલે હાલવું પડે 2 કિલોમીટર. હાલો ફેમિલી, એવું છે કે અગત્યનું કામ હોય ને તો જ હાલીને આવવું પડે. અને આપણે તોય ત્યાં હાલીએ છીએ ઘડીક જાય ત્યારે ઘડીક હાલીએ, આવીએ ત્યારે ઘડીક. કોઈ દિવસ નથી હાલતા. આપણે એટલું કામ હોય ને એટલે ફટાફટ મેકી જાય. પેલા આ એને કેટલું કામ ખોટી છે. ઓલા આવ્યા અત્યારે દૂધી ઉતરી ગયું હોત. તો હાલો ફેમિલી, એવું છે ફટાફટ મંડીએ ઉતારવા. હાલો ફેમિલી, આપણે ફાઇનલી એક ડોલ ભરી લીધી છે. ને દૂધી તો કેવી છે જુઓ. આ બધી તોડવાની છે, હજી ઉતારવાની. તન્વિષા બેન છેઠે પગી ગયા. ઉછન પપ્પા એક જગ્યાએ ખડકી છે. કા એને 2 જગ્યાએ ટકરો કર્યો. અને દૂધીનું બિયારણમાં તો આપણે કયું બિયારણ લાવીએ છીએ? પડીકી. કા
ઘરે પડી પડી ગઈ. નામ યાદ નથી આમાં કાંઈ ફેમિલી. બાકી તો આમાં છે ને એક પડી કે 350 ની લાવીએ ને તો એમાં 1 વીઘા ઉપર રોપાણ થાય. કા આખા વીઘામાં કેટલા બીબડા જોતા છે? આખા વીઘામાં આપણે છે ને 200 ફૂટમાં મેં કેટલા 9 બીબડા રોપેલા છે. 200 ફૂટમાં એટલે આખા વીઘામાં લગભગ પડીકીમાં વધારે. વીઘામાં 2 લાઈન થાય એનો વેલો આલે છે. હા 60-70 ફૂટ વેલો લાંબો. તો પછી અને બાકી ફેમિલી ચોમાસામાં આપણે એક જ વેલો હતો તોય આખું પોટકું ઉતરતું. કા એક જ વેલો હતો. અને બાકી તો છે ને આપણે હજી પડીકીમાંથી 1 વીઘામાં રોપાણ થાય ને એટલી દૂધીને બીબડા પડ્યા જ છે હજી. અને માથે છે ને 16 બીબડા વાવ્યા થા રોપ્યા થા. અને આમાં આ ઓળમાં આપણે 9 એટલે હંધાઈથી 25 બીબડા રોપાણ કર્યા થા આપણે. તો ચાલો ફેમિલી દૂધી ઉતારી લીધી છે કમ્પ્લીટ. આપણે હવે છે ને બાંધવાનું છે પોટકું. કા અને આપણી ડોલ અહીંયા છે તે તોડ લે. તો એવું છે ફેમિલી. દૂધી છે ને હમી તપકાઈ એવી જ છે બધી મસ્ત મજાની. દીનો પ્રકાશ પડે ને એટલે તરત જ તે ફેસ લાઇટ ધીમી થઈ જાય. હાલો ત્યારે હવે બાંધી લઈ પોટકું. તો ચાલો ફેમિલી પોટકું બાંધી દીધું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. કા બેવડવાનું છે ને એમાં નહીં રહે, આમાં રહેશે. કે આ નાનું છે તો આપણે જો આવી રીતે મહેનત કરીએ છીએ ફેમિલી. શાકભાજી જે બનાવતા હશે એને ખબર જ હશે કે શાકભાજીમાં કેટલી મહેનત હોય એમ. પણ એવું છે. કા આપણે એટલી શાકભાજી ખાલી આ દૂધીનું કેટલા ઘરે રસોઈ બને એની. કા એટલું બનાવી નાખ્યું હોય તો ખાઈ જાય બધું. આ બધાની ઘરે જેટલા લઈ જાય એટલાની ઘરે આપણે શાકભાજી જાય ને એટલાની ઘરે શાક બને. પછી દૂધી, રવિયા, ભીંડો આખા દિવસનું કેટલું આપણે શાકભાજી ઉતારી. અને હજી કેટલું બનાવેલું છે આપણે શાકભાજી. હાલો ફેમિલી આપણે રોજ શાકભાજીના જ વિડીયા હોય. તો હાલો ફટાફટ હવે બાંધી દઈએ અને આવી રીતે હાંસવીને લઈ જઈએ. કા ફેમિલી દૂધી તો છે ને આપણે મોટો પોટકો બનાવ્યો છે 40 કિલોનો જેટલો હશે. અને બાકી ફેમિલી મોટર ચાલુ કરી દીધી છે. અને વાડીએ કામ કરતા હોય ને ત્યારે આપણે વિડીયો બનાવતા હોય ને તો પંખીડાનો અવાજ બહુ મસ્ત મસ્ત આવે. બધી જગ્યાએ આપણે કામ કરતા હોઈએ તો પક્ષીનો અવાજ આવે. ઉછન પપ્પા જો પાણી વાળે છે. તો ફેમિલી પાણી પી લીધું છે. અને આપણે છે ને કેરા 2 પૂરવાના હતા એ પૂરી દીધા ને હજી છે ને કેટલું પાણી જો બહુ જ પાણી સૂહે છે. ક્યારનું શરૂ છે મોટર પણ પાણી બહુ સૂહે છે. અને દૂધી આપણે કમસે કમ છે ને આમાં પાઈ નથી 1.5 મહિના થા. જુઓ ઉત્સવભાઈ જુઓ ધોરિયામાં હાલા જો જાંબુડા ખાતા. આમ જીપ તો કાઢતા રહી. કેટલા ખાધા જાંબુડા એમ દેખાડતો. જવો ઉત્સવ કાઢતો. ઉત્સવ કેટલા ખાધા જતો દેશી જાંબુડા. જવા ઉત્સવભાઈ જાંબુડા ખાતા. તન્વિષાબેન હજી ખાય છે જાંબુડા. જવો હાલો વાડીએ છે ને છોકરાને ફળ ફ્રૂટ ખાવા મળે ને એટલે જ કે વાડીએ હારે થાય. અમારે વાડીએ જ આવવું છે. વાડીએ ઉત્સવ તો જો ઉત્સવ પપ્પા પાછા આવ્યા ને ત્યારે આવ્યો. એ કે મારે તો આવવું જ છે વાડીએ, મારે તો આવવું જ છે. ઉત્સવ પપ્પા છે ને એ ફોનમાં વાત કરે છે. હવે કોની યાર વાત કરતા હોય કોને ખબર. દાંત કરતાં કરતાં વાત કરે છે. જવો ને અત્યારનો નજારો ફેમિલી 1 નંબર ફર્સ્ટ ક્લાસ. જો ફેમિલી વાડીએથી તો આપણે ક્યારના ઘરે વૈયા ને અત્યારે તો કેટલાય વાગી ગયા. કા અત્યારે વાગી ગયા 6. તો આપણે છે ને થોડુંક કામ હતું ઘરે. ડાળું બાળું હાર્યું કરીએ આપણે. હાનના ઘરે નવરાય હોય ત્યારે બપોર સુધી શાકભાજીમાં હોય કાંઈક રોપાણ કરવાના હોય. બાકી આ વાડીમાં કેવડું બકાલું થઈ ગયું ને એ તમને બતાવું. આપણે આ ભીંડાવાળી વાડી છે. હા 1 નંબર છે ભીંડો આપણે. મસ્ત મજાનો. તો આ છે ભીંડાવાળી વાડી. અને આપણે આમાં છે ને શાકભાજીનું રોપાણ કર્યું ને 12-13 દિવસનું થઈ ગયું છે રોપાણ મસ્ત મજાનું. અને આ ચોળી તો જો આ દવા છાંટવાની હતી. કા જો ઉત્સન પપ્પાને તો આવતા છે ને સીધું કામ જ લઈ લે વાડીમાં આવતા આવે. જવો
બહુ દીહમો પડે છે. દિયાથમાં ગયો છે અત્યારે. જો આવું આપણે હાનનું છે ને ટાઢા પોરે આવું કામ કરવાનું હોય કાં, તો ટાઢા પોરે આપણે આવા કામે ઘડીક લાગી જાય ને તો ગોળ કરવામાં સારું પડે. અને જે શાકભાજી બનાવતા હોય ને એની પાસે તો અમારા ગામમાં તો છે ને ઝાઝા આવા જ હાથી લકડા હોય. શાકભાજીના કેરા બનાવવાના હોય ને એટલે એમાં છે ને આપણે ઢાંઢા ગાડી, ઢાંઢાનું હાથી ન હાલે, ટ્રેક્ટરનું ન હાલે, શું છે કે પાળા વિખાઈ જાય. એટલે આપણે શાકભાજીમાં જો આવી રીતે મહેનત કરવાની હોય ફેમિલી. અને આપણા વિડીયો જોતા છો તમને ખબર જ હશે. બાકી આમાં ગોળ કરવામાં ખડ કેવું ઉગે ને એ બતાવું તમને. જુઓ આવી રીતે આપણે ભીંડામાં તે આમાં છે ને ગયા વખતે આપણે ઝાર હતી અને ઝારના બધા પીલા કોળા હતા ને એ બધા પાછા વાઢ્યા તો એમાં છે ને બે ખડ થઈ ગયું હતું. અને આમાં કૂતરા ખડ આવે ને એ બહુ થાય છે ફેમિલી. તો બે છે ને કાળજી રાખવી પડે શાકભાજીમાં, નહીંતર છે ને પાક કૂતરા ખડમાં છે ને પાક હટ આવે. તો કાળજી રાખીને આવી રીતે હાથી લકડું હાંકી નાખે ને તો સારું પડે. બાકી ફેમિલી હું ચાલો ફેમિલી આમાં તે આપણે છે ને આવીએ છીએ નીચે જે રોપાણ કર્યું છે ને શાકભાજીનું એ. તો આમાં દૂધી આપણે છે ને પડીકી હતી એમાંથી જ રોપાણ કર્યું કાં એક વેળ. અને ઉત્સવભાઈની વાડી જોવો તમે, જવો આ ઉત્સવભાઈ વાવેતર કર્યું છે રીંગણીના રોપનું કાં. અને આ વાવેતર કર્યું છે ઉત્સવ પપ્પાએ કાં. જઈ લો એને ઈ મૂળીએ ચોટી ગઈ છે રીંગણી આપણે મસ્ત મજાની. અને ઘરનો રોપ હોય ને તો હાનનું આપણે રોપાણ કરવાનું કાં. રીંગણીનું રોપાણ હાનનું કરીએ ને એટલે ટાઢા પોરે છે ને એને બહુ ઓલું ન લાગે ને તરત જો મસ્ત મજાની રીંગણી થઈ ગઈ છે સરસ મજાની. ફેમિલી જો 12 દિવસની અંદર એનો લુક જવો આપણે ઘરનું બી છે કાં એકદમ ફર્સ્ટ ક્લાસ જવું. આય જવો મસ્ત મજાનું. કોઈને એમ ન થાય, કોકને એમ થાય આ 15 દિવસ થા રોપાણ કરી નાખ્યું છે. બધી એક મેકીને બીજો છોડવો ભૂલો. તો આ બાજુથી હું બતાવું છું તમને વ્યૂ. જવો એટલો સરસ મજાનો વ્યૂ આવે કાં મસ્ત મજાનો. હા 12 દિવસની અંદર રીંગણી આવી રીતની કોળી ગઈ. જવો ફર્સ્ટ ક્લાસ. તો થળિયેથી ની કોળી મસ્તીની. તો સરસ મજાની કોળી ગઈ છે. અને આવી રીતે આપણે છે ને આગતર પાસ્તર શાકભાજીનું રોપાણ કર્યા જ કરીએ છીએ કાં. આપણે આઘી વાડીએ છે એ ન્યાય તે શાકભાજીનું રોપાણ કર્યું નવાણવાળી વાડીએ. તો ત્યાં પાંદડી રોપાણ કરી દીધું છે 500 ગ્રામ ઉપર પાંદડી રોપી કાં ત્યાં. તો આપણે તો બેસી ગયા છીએ અહીં ઘડીક વાહર ખાવા. બહુ સરસ મજાનો પવન આવે છે. ઉછન પપ્પા આટા મારે છે કાં. હા તો ઘડીક મજા આવે તો આપણને ઉજમ ચડે કે કેવી મોલાદ છે. હા આરીથી હોય તો દવા છાંટવાનું મન થાય ફેમિલી. તો નિરીક્ષણ તો કરવું જ પડે થોડું. પડે ત્યાં આમાં બધી કેટલો રોગ આવ્યો હું આવ્યું એમ બધું તપાસ કરવી પડે. તો પણ અત્યારે દવા છાંટવાની હતી પણ અત્યારે પવન છે એટલે પવનની દવા ન છટાય, આપણે સવારમાં છાંટી દેવું. હા અને સાંડા મામા જો ઉગી ગયા છે ઉછન પપ્પાની પાછળ જવા મસ્ત મજાના. હું એટલો બોલ્યો આ બોલ્યો ઘણું બોલ્યા. હાલો તો આપણો વિડીયો ઘણો હાસવી નાખ્યો. ઓ એટલું બોલી ગયા તો એટલો બોલ્યો. હાલો ત્યારે એવું છે ફેમિલી. અને ફરતી વાતાવરણ છે ને અહીંયા મસ્ત મજાનું. આ વાડીમાં તે સરસ મજાનું કાં. ચાલો ફેમિલી આપણે બહુ બેહી લીધા વાડીમાં કાં અત્યાર સુધી. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે, જવું છે ઘરે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.